મારા પતિ ખૂબ સારા વ્યક્તિ હતા અને તેમની સાથે પૈસાની કોઈ કમી નહોતી. એક દિવસ મને ચક્કર આવ્યા તો મારા પતિએ મને ડૉક્ટર પાસે લઈ ગયા. ચેકઅપ પછી મને ખબર પડી કે હું પ્રેગ્નેન્ટ છું. આ સાંભળીને મેં મારા હોશ ઉડી ગયા. પછી મારા પતિ મારી સાથે જે કર્યું તે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. મારા પતિ નામર્દ હતા, પરંતુ લગ્નના 2 મહિના પછી હું ગર્ભવતી બની ગઈ અને આ એક મારા માટે મોટી સજા બની ગઈ. અને જ્યારે મને ખબર પડી કે આ કોનું બાળક છે, ત્યારે મારા માથા પર આકાશ ફાટી પડી ગયું. ક્યારેય બધું માનવીના વિચારો વિરોધ થઈ જાય છે. મારી સાથે પણ કંઈક એવું જ બન્યું છે. મારું નામ સંગીતા છે. હું લગભગ 37 થી 38 વર્ષની હતી, પણ હજુ પરણી નહોતી. હું ખૂબ નાની હતી ત્યારે મારા માતા પિતા ગુજરી ગયા હતા અને મારે 2 નાની બહેનોની સંભાળ રાખવાની જવાબદારી મારા પર હતી. હું નાની મોટી નોકરી કરીને પોતાનું અને પોતાની બહેનોનું ભરણ પોષણ કરતી હતી. થોડા દિવસો પછી મેં મારી બહેન અને બંને બહેનોના લગ્ન કર્યા. મારી બંને બહેનોના લગ્ન પછી હવે હું મારા ઘરમાં એકલી રહી ગઈ હતી. હવે તો મારી બહેનો પણ પરાઈ થઈ ગઈ હતી. એકલતાના કારણે મારે કોઈ એક સાથીની જરૂર હતી. મારા જીવનમાં એકલતા દૂર કરવામાં અને મારા જીવનને ખુશીથી ભરવા માટે લગ્ન કરવા જરૂરી હતા. પરંતુ મારી વૃદ્ધાવસ્થાના કારણે મારા માટે કોઈ સંબંધ નહોતો. મારા દિવસો આમ જ પસાર થતા હતા. એક દિવસ કંઈક થયું. હું બજારમાં ગઈ. હું ત્યાં મારા એક જૂના મિત્રને મળી. અમે બંને ઘણા સમય પછી એકબીજાને મળ્યા. તે પરિણીત હતી અને તેને બાળકો પણ હતા. અચાનક મારા લગ્ન વિશે તેણે પૂછ્યું. મેં તેને બધું કહ્યું. વાતમાં તેણે મને કહ્યું કે તેનો એક ભાઈ છે. તે 42 વર્ષની નજીક છે. તે પરિણીત હતો, પરંતુ તેની પત્નીએ તેને છોડી દીધો, કારણ કે તેનો ભાઈ તેની પત્નીને સંતાનનું સુખ આપી શક્યો નહોતો. મારા ભાઈને પૈસાની કોઈ કમી નહોતી. માત્ર એક ખામી હતી. પોતાના ભાઈમાં તે બાળક પેદા કરી શક્યો નહોતો. બસ વાતો કરતા હતા અને અચાનક મારાથી બોલાઈ ગયું કે તું તારા ભાઈને મારી સાથે પરણાવી દે અને હું તારા ભાઈને ક્યારેય નહીં છોડું. હું તેને કોઈ વાત માટે ટોણા નહીં મારું. મારી વાત સાંભળીને મારી મિત્ર આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે કહ્યું, સત્ય જાણીને તું મારા ભાઈ ક્યારે બાપ નથી બની શકતો, તો પણ તું તેની સાથે લગ્ન કરવા તૈયાર છો? મેં તેને કહ્યું કે આ રીતે એકલા રહેવા કરતાં તારા ભાઈનો સહારો લેવો વધુ સારું છે. તે છેલ્લા સુધી મારો સહારો છે. હું ક્યાં સુધી એકલી રહીશ? મારી હાલત એવી છે કે હું મરી જઈશ તો કોઈને ખબર નહીં પડે. મારો નિર્ણય સાંભળીને મારી મિત્ર ખૂબ જ ખુશ થઈ ગઈ, કારણ કે તેના ઘરમાં પણ એક સ્ત્રીને જરૂર હતી. તેની માતાનું ઘણા સમય પહેલાં અવસાન થયું હતું અને તેનો ભાઈ તેના પિતા સાથે રહેતો હતો. તેણે કહ્યું, ઠીક છે, આ વાત મારા ભાઈને પૂછ્યા પછી હું કહીશ. તે ચોક્કસ તારી સાથે લગ્ન કરશે, કારણ કે મારા ભાઈને જીવનસાથીની જરૂર છે. 2 દિવસ પસાર કર્યા પછી મારી મિત્ર મારા ઘરે આવી અને તે ખૂબ જ ખુશ હતી. તેણે કહ્યું, મારો ભાઈ લગ્ન માટે તૈયાર છે, પણ તેની એક શરત છે. તેણે કહ્યું, તેના ભાઈને એટલું જ જોઈએ છે કે દુનિયાને તેના નામર્દ વિશે ખબર ન પડે. તેથી જ મેં કહ્યું, તમે અને તમારા ભાઈએ આ વાતની ચિંતા ન કરવી જોઈએ. મારે દુનિયાને કેમ કહેવું જોઈએ કે મારા પતિના નામર્દ છે? પછી થોડા દિવસોમાં સમીર અને મારા ખૂબ જ ધામધૂમથી લગ્ન થયા. લોકોને તે જોઈને નવાઈ લાગી કે એકલી છોકરીને એટલો સારો સંબંધ કેવી રીતે મળ્યો. મેં મારી બહેનોને પણ કહ્યું નહોતું કે મારા પતિમાં ખોટ છે. મારા પતિનું આ રહસ્ય મારી જાતમાં દટાયેલું રહ્યું. જ્યારે હું દુલ્હન બનીને સમીરના ઘરે ગઈ ત્યારે સમીરનું ઘર એક આલિશાન બંગલો હતો. તે જોઈને મને નવાઈ લાગી. હું મારા લગ્નથી ખૂબ જ ખુશ છું, કારણ કે મેં મારા સપનામાં પણ વિચાર્યું નહોતું કે હું આવા ઘરે લગ્ન કરીશ. મારો રૂમ ખૂબ જ સારી રીતે સજાવવામાં આવ્યો હતો. ત્યાં પલંગ પર બેસીને હું મારા પતિ સમીરની રાહ જોઈ રહી હતી અને તે જ્યારે અંદર આવ્યો ત્યારે પોતાની અંદર રહેલી તેની ઉણપથી ચિંતિત હતા. તેથી મેં પહેલાં તેનો હાથ પકડ્યો અને કહ્યું, આ વાત આપણા રૂમની બહાર ક્યારેય નહીં જાય અને હું તમને આ વિશે ક્યારેય કંઈ કહીશ નહીં. આટલું સાંભળી અને મારા બોલ્યા પછી તેનો ચહેરો ચમકી ગયો. તેણે મારો હાથ પકડીને મારા હાથ પર ભેટ તરીકે
એક વીંટી મૂકી અને કહ્યું કે તને જોઈને લાગે છે કે હવે મને મારા જીવનમાં બધું મળી ગયું છે. હું પણ મારા જીવનમાં કંઈક આવું જ અનુભવી રહી હતી. મને ખબર નહોતી કે આવનારો સમય મારા માટેની કસોટી સમાન થશે. હું અને મારા પતિ જીવનમાં ખૂબ જ ખુશ હતા. તેમણે મને તેની પહેલી પત્ની વિશે બધું કહ્યું. તેણે કહ્યું કે જ્યારે તેણે લાંબા સમય સુધી બાળકને જન્મ ન આપ્યો ત્યારે તેને ડૉક્ટરને બતાવ્યું તો ડૉક્ટરે સમીરમાં ઘણી ખામીઓ જણાવી. અને જ્યારે મારી પહેલી પત્નીને આ વાતની ખબર પડી કે હું પિતા નહીં બની શકું તો તે મૂકીને ચાલી ગઈ. તો મેં પણ બીજા લગ્ન વિશે વિચાર્યું નહીં, કારણ કે જો બીજી પત્ની પણ મને છોડી દેશે તો હું આ બધું સહન નહીં કરી શકું. પરંતુ બધું જાણીને મેં લગ્નની ઈચ્છા વ્યક્ત કરી હતી, એટલે જ તેણે મારી સાથે લગ્ન કર્યા. મારા મનમાં પણ બાળકની ઈચ્છા હતી. હું સારી રીતે જાણતી હતી કે મારા પતિ બાળકને જન્મ આપી શકતા નથી. તેથી જ મેં બાળકની ઈચ્છા અંદરથી મારી નાખી અને સમીરને ખાતરી આપી કે હું ક્યારેય તારી પાસેથી બાળકની ઈચ્છા નહીં કરું. મેં સમીર અને તેના પિતાની ખૂબ સેવા કરી. સમીરને ઓફિસેથી આવતા મોડું થતું તો હું સસરા સાથે વાત કરતી, તેથી તેનું હૃદય પણ વહી જતું અને મારા સમય પણ પસાર થઈ જતો. મારા લગ્નને 2 થી 3 મહિના વીતી ગયા હતા, પરંતુ કેટલા દિવસોથી મને લાગ્યું કે મારી તબિયત સારી નથી. અમે બધા જમવાના ટેબલ પર બેઠા હતા. પછી અચાનક મને ચક્કર આવ્યા અને હું પડતા પડતા બચી ગઈ. મારી હાલત જોઈને સમીરને મને કહ્યું કે તું બહુ કમજોર થઈ ગઈ લાગે છે. તું તારા ખાવા પીવાની કાળજી લેતી નથી. જમી લીધા પછી તને ડૉક્ટર પાસે લઈ જઈશ. તેથી તને થોડી તાકાતની દવાઓ આપે, જેથી આંતરિક નબળાઈ પણ દૂર થઈ જાય. હું ડૉક્ટર પાસે જવા નહોતી માંગતી. સમીર મને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે ચેકઅપ કર્યું અને ચેકઅપ પછી ડૉક્ટરે જે કહ્યું તે જાણી અમે બંને પતિ પત્ની સ્તબ્ધ થઈ ગયા. અમારા બંનેના મોઢામાંથી હવા ઉડી ગઈ. હું અને સમીર એકબીજા સામે જોવા લાગ્યા. ત્યારે અમે સારી રીતે જાણતા હતા કે આ વસ્તુઓ થઈ શકે તેમ નથી. એટલે સમીરે ડૉક્ટરના હાથમાંથી રિપોર્ટ લઈ લીધો. કંઈ બોલ્યા વગર મારો હાથ પકડી કાર પાસે આવી અને એટલી ઝડપે ગાડી ચલાવી કે હું રાડો પાડવા લાગી. હું પણ સમજી શકી નહીં કે શું થઈ રહ્યું છે. મારા સસરા બહાર અમારા બંનેની રાહ જોતા બેઠા હતા. અમને બંનેને ઘેર આવતા જોઈને તેણે પૂછવાનું ચાલુ કર્યું, હવે વહુની તબિયત કેવી છે? ડૉક્ટરે શું કહ્યું? સમીરે ગુસ્સામાં કહ્યું કે તારી વહુ પ્રેગ્નેન્ટ છે અને હું જાણું છું કે આ બાળક મારું નથી. તેની વાત સાંભળીને જ મારા સસરા બેદરકારીથી કહેવા લાગ્યા, તમે કયા પ્રકારની વાત કરો છો? હું સોફા ઉપર બેસી ગઈ. મારામાં બહુ સહન કરવાની હિંમત નહોતી. હું નિર્દોષ હતી, પણ મારા પતિ મારું અપમાન કરી રહ્યા હતા. સમીરની વાત સાંભળીને સસુરજી ગુસ્સામાં કહેવા લાગ્યા, સમજી વિચારીને વાત કર અને તારી પત્ની પર આ પ્રમાણે વાત કરતાં પહેલાં થોડી શરમ રાખ. મારા સસરાની વાત સાંભળીને મને થોડી હિંમત આવી અને મેં રડતા રડતા સમીરને કહ્યું કે મારા પેટમાં આ બાળક કેવી રીતે આવ્યું તે મને ખબર નથી, પણ હું ખાતરીપૂર્વક કહું છું કે મારા જીવનમાં તમારા સિવાય કોઈ નથી. તે ગુસ્સામાં બોલ્યો, આજે જ મને સમજાયું કે તારા લગ્ન કેમ થતા નહોતા અને તે મારી સાથે લગ્ન કયા કારણે કર્યા. તું સારી રીતે જાણતી હતી કે હું ક્યારેય પિતા બની શકું તેમ નથી, પરંતુ તારો ઈરાદો ખોટો હતો. હું એટલો મૂર્ખ નથી કે કોઈ બીજાના બાળકને મારું નામ આપી શકું. તું તારી વસ્તુઓ અત્યારે ઉપાડ અને ચાલી જા તો સારું રહેશે. મારા સસરાએ સમીરને શાંત કરવાનો ઘણો પ્રયાસ કર્યો. તે ગુસ્સે થઈ ગયો, કશું જાણવા અને સમજવા તૈયાર નહોતો. તેણે ગુસ્સામાં મારો હાથ પકડીને અડધી રાતે મને ઘરની બહાર કાઢી અને હું રડતા રડતા ઘરે પાછી આવી. સમીરનો સંબંધ જ્યારથી શરૂ થયો ત્યાં જ પૂરો થવાનો હતો. આ બધું વિચારતા મારી તબિયત બગડવા લાગી. આખી રાત હું રડતી રહી અને રડતા રડતા ક્યારે મારી આંખો લાગી ગઈ ખબર જ ન પડી. મારી આંખ ત્યારે ખુલ્લી જ્યારે દરવાજાની ડોરબેલ વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે મારી નણંદ ઊભી હતી. મેં રડતા રડતા તેને ગળે લગાડી. રડતા રડતા હું તેને કહી રહી હતી કે હું નિર્દોષ છું અને મારા ગર્ભમાં બાળક કેવી રીતે આવ્યું તે મને ખબર નથી. મારી મિત્ર જે મારી નણંદ હતી
તેણે કહ્યું, ચિંતા કરીશ નહીં, બધું સારું થઈ જશે. તે મને સમજાવીને જતી રહી. મને મારા મિત્ર પર બિલકુલ વિશ્વાસ નહોતો. તે કેવી રીતે ઠીક કરશે? ખૂબ વિચાર કર્યા પછી મારા મગજમાં વાત આવી કે મારા સસરાએ મારી સાથે કંઈક ખોટું કર્યું નથી, કારણ કે લગ્ન પછી મારા જીવનમાં સમીર સિવાય બીજો કોઈ મર્દ નહોતો. તો તે મારા સસરા હતા. આખો દિવસ અને રાત મારી સાથે તે રહેતા હતા. સમીર તો ઘરે 12 વાગ્યે આવે એટલે જમ્યા પછી હું મારા રૂમમાં સૂઈ જતી. તો મારા સસરાએ મારી સાથે એ વિશે વિચારીને મારા રૂવાડા ઊભા થઈ જતા. તેનો મને પ્રેમ આપવો અને મારી બહુ કાળજી લેવી આજે મને તે ખટકી રહ્યું હતું. આ વિચાર સાથે મેં એક અઠવાડિયું પસાર કર્યું અને દરેક પસાર થતા દિવસો સાથે કહેતી, ભગવાન મને નિર્દોષ સાબિત કર, જેથી હું મારા પતિ સાથે ફરી જીવન શરૂ કરી શકું. મારી બહેનોને મારી પરવા નહોતી, જ્યારે મેં તેમને મારા માતા પિતાની જેમ ઉછેરી હતી. એક અઠવાડિયા પછી મારી નણંદ મારા પતિ સમીર સાથે મને લેવા મારા ઘરે આવી. દરવાજા તરફ જોઈ હું આશ્ચર્યચકિત થઈ ગઈ. સમીર મને લેવા કેવી રીતે આવ્યો તે હું સમજી શકી નહીં, પરંતુ મારા માટે એટલું પૂરતું હતું કે મને જીવનમાં તેની સાથે જોડાવાની તક મળી રહી છે. હું તેને કંઈ પણ પૂછ્યા વગર જઈને ગાડીમાં બેસી ગઈ. પરંતુ જ્યારે હું પહોંચી ને મેં જોયું કે ઘરને ખૂબ જ સારી રીતે સજાવેલું હતું અને મારા સસરાએ મારું ખૂબ જ ઉમળકાથી સ્વાગત કર્યું. આ બધું જોઈને મને નવાઈ લાગી. મારા મિત્રએ મને ખૂબ જ પ્રેમથી ગળે લગાડી અને મને કહેવા લાગી, મને ફઈ બનાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મેં એક નજર સમીર તરફ કરી. તે માથું નમાવી શર્મિંદો થઈને ઊભો હતો. મારી મિત્રએ મને કહેવાનું શરૂ કર્યું. તેણે કહ્યું કે પપ્પાને તમારા પર વિશ્વાસ હતો, કે તમે સારી છોકરી છો, તમે કંઈ ખોટું કર્યું નથી. જાણ્યા પછી ફરી ભાઈ તે ડૉક્ટર પાસે ગયો, જેણે તેમને પહેલાં કહ્યું હતું કે તે ક્યારેય પિતા નહીં બની શકે. ડૉક્ટરે જાતે જ ભાઈને ઓળખી લીધા. મારા ભાઈએ તેને કહ્યું કે મારી બીજી પત્ની ગર્ભવતી છે. લેડી ડૉક્ટરે એવી વાત કહી જે સાંભળી ભાઈના માથા પર આકાશ પડી ગયું. તે ડૉક્ટરે કહ્યું કે ભાઈની અંદર કોઈ પણ ઉણપ નથી. તેની પ્રથમ પત્ની ભાઈ સાથે રહેવા માંગતી નહોતી. તે એવી દવાઓનો ઉપયોગ કર્યો કે તે ક્યારેય ગર્ભવતી ન થઈ અને તેણે ભાઈ પર નામર્દ હોવાનો ખોટો આરોપ લગાવવા માંગતી હતી. તેથી અલગ થવા માટે પૈસાના આધારે ડૉક્ટરે ભાઈનો ખોટો રિપોર્ટ બનાવ્યો ને આટલું બધું કર્યા પછી રાત દિવસ તેણે ભાઈને નામર્દ હોવાના ટોણા માર્યા. આથી કંટાળીને ભાઈએ તે મહિલાને છૂટાછેડા આપી દીધા. આ બધું કહીને મારી નણંદે મને સમીરની લાઈફમાં આવવાનો મોકો આપ્યો હતો. હું તો આ વિચાર સાથે મરી રહી હતી કે આખરે આ કોનું બાળક છે. હું મારા સસરા ઉપર શક કરવા લાગી. આજે સમીર તેના કર્યા માટે માફી માંગવાનું શરૂ કર્યું, પણ મને તેની સાથે કોઈ ફરિયાદ નહોતી. તેમની જગ્યાએ કોઈ પણ હોત તો કદાચ આવું જ હોત. મેં અને સમીરે સાથે મળીને કેક કાપ્યો અને મારા સસરા અને મારી મિત્રએ અમારા પોતાના હોવાની ફરજ નિભાવી. મારા સસરાએ મારા માથા પર હાથ ફેરવ્યો, ઘણા આશીર્વાદ આપ્યા. હું મનમાં શરમ અનુભવતી હતી, કારણ કે મેં મારા સસરા પર શક કર્યો. આપણા સંબંધો કેટલા નાજુક હોય છે. આપણે તેને ખૂબ જ પ્રેમથી સંભાળવા પડે. ક્યારેક કોઈ વ્યક્તિની નાનકડી ભૂલના કારણે આપણા સંબંધો કાચની જેમ તૂટી જાય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.